કચ્છમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેના સામે લોકોને રક્ષણ મળી રહે તે હેતુથી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણે કહ્યું હતું કે લૂથી બચવા માટે છાસ અમૃતનું કામ કરે છે, જે માટે બસ સ્ટેશનમાં દૂર દૂરથી આવતા પ્રવાસીઓને ગરમીથી રાહત મળે તે માટે મફત છાસ કેન્દ્ર શરૂ કરાયું છે। સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન દરરોજ છાસ વિતરણ કરાશે। જ્યાં સુધી ગરમી પડશે ત્યાં સુધી છાસ કેન્દ્ર ચાલુ રહેશે। વ્યવસ્થા પ્રાગજીભાઈ ઠક્કર, અનિલભાઈ જોબનપુત્રા તેમજ જગદીશભાઈ પલણ સંભાળી રહ્યા છે। છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે સમાજના આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે નખત્રાણા ખાતે એસટી ડેપોના સહકારથી આજે અમે આપણે જોઈ રહ્યા છીએ કેટલા દિવસથી આટલી બધી ગરમી લાગે છે, ગરમીનો ભાવ મળે તે માટે એસટી બસ સ્ટેશન પર આવતા જતા પ્રવાસીઓ માટે નાખીને આજે અમે અધિકારીઓ આગ્રહ હતો ગરમી બહુ છે અંદર રાખી અને એમનો પણ અમને સહયોગ મળ્યો છે। એમના સ્ટાફના ભાઈઓ પણ આ સેવામાં જોડાશે। સાથે સાથે અમારા રઘુવંશી ભાઈઓ પણ બપોરથી કરી અને સવારથી બપોર સુધી છાસ કેન્દ્ર જ્યાં સુધી અસહ્ય ગરમી જ્યાં સુધી લૂ છે ત્યાં સુધી અમને ઈચ્છા છે કે આ અમે છાસ કેન્દ્ર શરૂ રાખીએ। રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવે છે, જે દૂર દૂરથી આવતા પ્રવાસીઓને છાસમાં ઠંડક મળે અને સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે જે રઘુવંશી સોશિયલ ગ્રુપે આ ચાલુ કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને ખરા દિલથી હું એમની લાગણી અનુભવ કરું છું।